દુનિયા આખી સાહેબ અત્યારે માતાજીને વાઢાળી કે વાઢાળી શું કામ કહેતા છે? આજે 8મ દિવસ છે સાહેબ. આસો મહિનાની નવરાત્રી બેહી જાય, માતાજીના ભુવા અને પઢિયાર હોય, નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને માના મઢની માલમાં જુવારાનું સ્થાપન કરે સાહેબ, કળશ સ્થાપન કરે. જવ વાવી અને માથે કળશનું સ્થાપન, અને એની માથે કળશ હોય એને સિંદૂરના ચાંટલા અને ત્રિશુલ બનાવીને માનું એક આહ્વાન કરે ને માં ભગવતીની પાસે ઉપાસના ધારણ કરે. કોઈ બુવા એક ટાણું કરતા હોય, કોઈ ખાલી પાણી પીને નવરાત્રીના માના પર્વના દિવસને ઉજવતા હોય. પણ અમારા ધંધુકા તાલુકાના રોજકા ગામની માલબા મારી રાજમાન રાજેશ્વરી માં ભગવતી ભવાની બૂટ જ્યાં બેઠા છે. અને હજી ભુવાજી આપણા ગઈડિયાની કહેવત છે, આપણે હારી વાતો કરતા હોય ને, ભુવા ભુવા મંડળ બેઠા હોય એટલે એમ કે ભાઈ આપણે ક્યાં મેરિયા જેવા છે, એવી કહેવત છે. મેરિયો મેરિયો થઈ ગયો છે. ઈ પડવાના પહેલા દિવસ માતાજીના જુવારાનું કળશ સ્થાપન થઈ જાય. માની આવે પ્રાળ કહેતા એક ખડની પથારી કરી અને નિર્જળા ઉપવાસ કરે છે. એક ટાણું નહીં, ફરાળ નહીં, નિર્જળા 9 દિવસ પાણી નહીં પીવાનું છે. અને એ સમયની માલબા અમારા વેદ પુરાણ એમ કે છે કે દશેરાના દિવસે મેરીઓ જયારે જાગીને જોવે ને, ત્યાં જે 10 દિવસની માલબા જે અત્યારે આપણે ઘઉં પાકે છે, એ કળશ ભરતા ઘઉં થઈ જાય ને એની ડુંડી પાકી જાય અને એના ઘઉં કાઢી અને હવા શેરની લાપસી કરીને માં ભગવતી વાઢાળી બૂટને જમાડે છે. પણ જમાડે કેવી રીતે? ખેરના લાકડાનો દેતવા પાડે, દેતવા ધુપેલિયાની માલપા લઈ, માની મંદિરની માલપાથી તલવાર લઈ અને તલવારની ધાર કાઢી અને રાવણદેવ ડમર ડાક વગાડે ને મેરિયા ભુવાના ખોળિયાની માલપા મારી બૂટની જ્યારે હાજરી થાય ને એટલે પોતે જીભ પકડીને પોતાની જીભને બહાર કાઢે, એક વેચ જીભ બહાર કાઢે. અને પછી રાવણદેવ હાથમાં ડમર ડાક હોય, ડાક નીચે મેકી માતાજી બૂટને 3 તાજમ ભરીને તલવાર હોય ને, એ તલવારથી મેરિયાની જીભને ઊભો વાઢ આપે. જીભના 2 ભાગ થઈ જાય સાહેબ આમ ઊભા, અને એમાંથી રુધિરની ધાર થાય લોહીની. એ 3 ટીપા મારી વાઢાળી બૂટના ધુપેલિયાની માલપા પડે ને મારી વાઢાળી બૂટ જમે. અને પછી મંદિરમાંથી એટલું કે મેરિયા જા જા, આજ મારા નામ માથે જો તે તારી જીભને વાઢ આપ્યો હોય તો હું વાઢાળી કહું છું. જીભ તારા મોઢાની માલપા લઈ લે ને ખમા બોલ. જો ચિરાઈ ગયેલી જીભનો હતો એવો ને એવો હાંધો ન કરી દઉં ને તો મેરિયા તારી વાઢાળી બૂટ